નવી બરાંડા ટેસ્લા ને હેન્ડલ મારતા મને આંસકો લાગ્યો, હું તો ફંગોળિયો ખાઈને ખાઈ ગયો, મારા કેડના કુકરા ભાંગી ગયા। અરે પણ વિદેશથી મારો ભાઈબંધ ટેસ્લા ગાડી લાવ્યો ને એને તો ચાલુ કરતાય નથી આવડતી। મને કે હાલો આપણે બંગાળની ખાડીમાં આટો મારવા જાવી। ચાલુ કરો ને ચાલુ। પછી મારા ભાઈબંધે ટેસ્લા ગાડીને અવળી આંટીયા ઉપાડી, લટપટ 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 લટપટ, મજા આયા। અને પારસભાઈ મારો પાકો ભાઈબંધ, મેં કીધું અત્યારે તું ટેસ્લા હાંકી લે, બંગાળની ખાડી આવે ને પછી મને હાંકવા દેજે। અભી મજા આયેગા ના ભીડો। પણ ઈ ટેસ્લા ગાડી બજારમાં નીકળી એટલે આખા ગામને ઊભા કોઠે બળતરા ઉપડી, મારા બેટા મોડી લાવ્યા પણ ટેસ્લા લાવ્યા હો। પણ ટેસ્લા ગાડી એટલી ઝડપી હાલે ને પડખેથી સરકતી નીકળે એટલે બીજી ગાડીઓની ટાંકીમાં હવા લાગીને પેટ્રોલ હુકાઈ જાય। પછી બંગાળની ખાડી નજીક આવી ગઈ, મેં પારસભાઈને કીધું હવે ટેસ્લા હાંકવાનો મારો વારો, હવે રાણો રાણાની રીતે। પણ આ ટેસ્લા ગાડી જોઈને તો ઠેઠ અમેરિકાથી માણસો પૂછવા આવ્યા, ગયેલા તમે આટલા બધા પૈસા ક્યાંથી કાઢ્યા? હવે રાણાનો ઘોડો ઉપડી ગયો, ઊભો ન રહે યાર। અને હવે જો અધવસાળે ગુફો રહી જાય તો સાલા બીજા ખોબા ઉપાડીને ભૈયા ન જાય યાર। અને પછી મેં ટેસ્લા સકાવીને રસ્તામાં કાળા ભમ્મર બકરા આડા ઉતર્યા। મેં બકરા વાળા ભાઈને હાકલો મારીને કીધું, ભાઈ તારા બકરા આગા લઈ લીજે, આ ટેસ્લાની હવા લાગી ને તો બધા બકરા ઊભા હુકાઈ જાય છે। પણ બંગાળની ખાડી આવવાની તૈયારી હતી ત્યાં મારે ફોન આવ્યો કે હવે આગળ ન જાતા, સોકડીએ મામા ઉભા છે। પછી મેં પારસભાઈને કીધું આ મોંઘવારીમાં ખોટું જોખમ ન લેવાય, આપણે અહીંથી જ પાછા વળી જાય। તમારી જાતના સાલા ખદડાવ। પછી મેં પાછા ઘર બાજુ ઉપડ્યા અને એટલા રોદા આવ્યા ને રસ્તામાં ટેસ્લાનું એન્જિન પડી ગયું। ये क्या हो गया? પછી મેં હરખાઈ જોયું તો એન્જિન તો હાર્યા હતું પણ મારી બેટી ટેસ્લા બંધ પડી ગઈ। પછી મેં તો હેન્ડલમાં મોટું જબર રાંઢું વીટીને 2-3 હરખાઈના હેન્ડલ માર્યા તો મને આંસકો લાગીને હું હેઠો પડી ગયો, મારા કેડના કુકરા ભાંગી ગયા। અને પછી પારસભાઈ હરખ પદડો થઈને કે રાંઢું લાવો, તમારથી નો ચાલુ થાય હું ચાલુ કરી દઉં। આ ધરતી માયકાંગલાની નથી, આ મર્દોની ભૂમિ છે ભાઈ। પૈસા ન હોય તો કઈ નહીં, પડકારો તો આપણા બાપનો આગવો હોય, એમાં કોઈની ભાગીદારી ન હોય કે બાઉદીનભાઈ ન હોય ને તેથી કકરાવાના ન હોય।